રામ નારાયણ રામ. કાશ્મીર સુંદર જગ્યા છે. ત્યાં જવા માટે ટિકિટ કાપવી પડે છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની ઈચ્છા જાગે ત્યારે ત્યાં જવાનો રસ્તો પણ હોય છે. જ્યારે એક ઈચ્છા જન્મે છે ત્યારે તેને દબાવવાની જરૂર નથી. ટિકિટ કાપી શકાય છે અને જઈ શકાય છે. જો એક સુંદર જગ્યા છે તો તેની કરતાં વધુ સુંદર જગ્યા પણ હશે. જો એક તૃપ્તિ આપતી જગ્યા છે તો અનંત મહાનંદની જગ્યા પણ હશે. ત્યાં કઈ ટિકિટ લઈને જઈ શકાય છે. જે મહાન શક્તિ રચાયેલી છે એ ધારા મહાગતિ છે. એ પરમગતિ, પરમાનંદની ગતિ આ વર્તમાન ગતિ સાથે મળીને એક ગતિ બની શકે છે. જ્યારે પૃથ્વી તેજ ગતિથી ફરે છે ત્યારે દૂરથી ભો ભો અવાજ સાંભળાઈ આવે છે. એરોપ્લેન જઈ રહ્યું છે. તે કોઈ પુસ્તકોની ભાષા નહીં લે, તેની પોતાની ભાષા હોય છે. બધા ઓના અવાજ ઉપજાવે છે. દૂરથી જે સંદેશ મોકલી રહ્યા છે તે આટલી દૂર આવીને શું બને છે? ઓમ ઓમ બની જાય છે. તેમાં શું કહીને મોકલ્યા છે? બસ એ જ કે આને પકડશો તો અહીં પહોંચી શકો છો. એ ઓમ શબ્દ વિવિધ ભાષાઓમાં રૂપાંતરિત થયો છે. એ શબ્દે જણાવ્યું છે કે તમે એની અંદરથી આવો, તમને કોઈ અસુવિધા નહીં થાય.